ખરેખર બાપુ સાજિંદા છે ને, મેં હમણાં કીધું એમ સાજિંદા એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવી દે. સાજિંદા છે ને એ તમારા હાથ પગ છે, એ તમારું ઘરેણું છે. કારણ કે મેં હમણાં કીધું એમ અમને ઉજળા કરવા હોય તો બાપુ પ્રતાપ સાજિંદાનો છે. મહેનત એમની છે અને વાહ વાહ અમારી થાય. જોકે અમે ખુદ અન્યાય તો કરી જ છીએ, અમે લાખ લાખ રૂપિયા લઈ છે, આમને 2000 દઈએ છીએ. અને અન્યાય તો મહેનત તો આમની સાચી કે અમારી પરસો એમને વળે અમને ન વળે, અને અમે તો પાછા 4-5 હોય, આવડા એક ને એક હોય. એટલે અન્યાય તો કરી છે પણ પૈસાની ભૂખ કોને નથી. એટલે અમે શિખામણ દઈએ છીએ પણ પાપ તો કરી જ છે. એટલે તમારી આમાં ખુલાસો કરી દઈએ છીએ. આપો છે એવું કહીએ છીએ, પછી ક્યાં વાત છે. દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા બાપુ. હું તમે હિન્દુ મુસલમાન સોઈટ્યા છે. જો તો ખરા કેવી વાણી શું કહે છે. એમને તો કઈ હતું જ નહીં. આના ઊભું ચાંથી થયું એ નથી ખબર પડતી, નોખું પાડ્યું ચાંથી એ નથી ખબર પડતી. અરે બાપુ આખી દુનિયામાં એટલા જ માટે બાપુ આપણો સનાતન ધર્મ એમ કહે છે કે ઊંચ નીચની વાત નથી ને અમીર ગરીબની વાત નથી, સ્ત્રી પુરુષની વાત નથી. બાપુ બધાય જયારે બની જાય માણા બની જાય એની વાત છે. માણા બનવાની વાત છે. એમાં પછી દરબાર કોળી ભરવાડ કાંઈ આવતું જ નથી. સ્ત્રી પુરુષ નથી આવતા, ઊંચ નીચ નથી આવતું, કાંઈ આવતું જ નથી. ઈ આપણું સનાતન આપણી ગતગંગા કહે છે. જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધાય ગતના ગોઠી હતા ને એમાં 18 વણના હતા. હું તો એમ કહું છું કે એમાં કોઈ અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને હિન્દુ ને મુસલમાન ને બધાય હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય તો મળદા તો મારા રામ આજે બેઠા થાય. ત્યાંથી મારો કહેવાનો અર્થ એ છે કે પહેલા યુગમાં પ્રહલાદે બાપુ આ દુનિયામાં ભજન કર્યું, પછી હરિશ્ચંદ્રે કર્યું, પછી ધર્મરાજાએ કર્યું અને બલિરાજામાં બંધ કર્યું. જાણે છે આપ બધા જાણો છો બલિરાજામાં કે બંધ કર્યું. શું કામ બંધ કરવું પડે? અને તેથી આપણા જેવા કોઈ ડફોળ તો મારી પાસે આવ્યા છે, કીધું નહીં કોઈને, પણ કીધું કે આ બંધ કરી દો. કારણ કે પ્રમાણ તો પ્રમાણ વાળી વાતો છે બધી. એમનામાં દુનિયા ટીંગાઈ નથી રહી. ભજન છે ને હજારો વર્ષથી આયલો આવે છે બાપુ, અભાવ નથી આવતો. શું કામ? આ ડાલડા નથી, ચોખ્ખે ચોખ્ખું છે. મોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે. અને લોટા ભેગું નાખી દો ને 100 વર્ષ પછી કાઢું એ હોનું જ હોય. ભજન ન ઉતરે એને આપણે ઉતારવું નથી, પણ ભજન છે એ ભજન છે. એક ઘડી આધી મેં પુનિયાદ બાપુ 24 કલાકમાં જો કાંઈ નહીં કરો ને તો ગામનું કૂતરું મર્યું, માણા મર્યું, બસ કાંઈ ફેર નહીં પડે. બાકી તો પ્રેમ આપ્યો ને, જેને જાનવરને પ્રેમ આપ્યો ને, જાનવરે ધણીને માર નથી ખાવા દીધા, એવા દાખલા છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ને, પણ હું એમ કહેવા માંગુ છું કદાચ રાણાની રાંગમાં ચેતક ન હોત તો કદાચ રાણાનો વિજય ન થાત બાપુ. એવું જાનવર હતું. એમ નામ નથી દુનિયામાં ઇતિહાસ થયા. આપણે દુનિયાના બૂસ મારીને પછી કે અમને કોઈ ઓળખતા નથી. ચાથી ઓળખે? શું નડતું હોય છે? જોરાઈ નાખો દાણા. શું નડતું તમને નહીં ખબર હોય. તમે મારી તો ભલામણ એક જ હોય કે ગુરુ મહારાજ કે એ કરો અને મા બાપની સેવા કરો, બીજું કાંઈ ન કરો તો કંઈ નહીં. મા બાપને 2 ટાઈમ સારો રોટલો દેજો, કાંઈ નહીં કરવું પડે. સંતને બાપુ કોઈ ખામા મળે ને તો સીતારામ બોલજો. જો ભગવાન અપાવે બટકું રોટલો આપજો, નો આપો તો બાપુ આખી કીડીને કાન ને હાથીને મને 1000 હાથવાળો દે છે. આપણે દેશું ને આપણું આ ગાડું દુનિયાનું હાલે છે એવા વેમમાં ન રહેતા. આખી દુનિયાનું બધું બરોબર છે. પૈસા વાળા છોકરા તમે જુઓ ને, શહેરમાં માગણા નીકળે ને, હે બાપા કઈક દો, હે બાપા કઈક દો એમ કરતા હોય ને, તો ઓલા શું કે ખબર? આગળ જા, આગળ. હવે આગળ તારા જેવા છે ઠેઠ સુધી. કોઈ ચા જાય એક બટકું રોટલો દે, આવડું મોટું ઘર લઈને બેઠું, પણ બાપુ એને ભૂખની ખબર જ નથી. એક તમે કોઈને બાપુ એક આંતળી ઠાળો ને, એ તમને કાંઈ આશીર્વાદ ન દે તો કઈ નહીં, પણ હાશ એટલું તો બોલે બાપુ તમારું કામ થઈ જાય. એક ઝૂંપડામાં રહેતા હોય ને, તમે કાજુ બદામ ને વગર કરો, લુગડા વગરના છોકરા ઝૂંપડામાં રહેતા હોય, એને કોઈક દીક પાર્લેનું પડ્યું, એને પાર્લેનો કાગળ નથી જોયો બાપુ. એ તો તમે ખાધું પીધું એટલે તમને બધી વાતો આવડે છે. એમાં એક પાર્લેનું પડીકું આપ્યો ને લુગડા વગરના છોકરા ખાઈને પછી પેટમાં જાય ને, અને માલિકોથી આશીર્વાદના ધોધ છૂટે ને, એ મારો નાથ નો મારી શકે ભલામણ. એ તો ત્રાજવું લઈને બેઠો છે. એને બધી ખબર છે શું તમે કાળા થોડા. મને કહે કે ભગવાન જેવું કાંઈ છે ને, તમે રિયા માંગા મારો છો. મેં કીધું ભાઈ મારે તને કઈ સમજાવવું નથી, તું માન તો છે, નો માન તો નથી. પણ મને કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય?
ઈ કે દેખાતો હવે તને તારો કાન નો દેખાતો હોય ઈ થોડો એવો નવરીનો તને દેખાય, પણ આ કાન છે ને એનો તને ભરોસો છે, ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બાકી આંખ ને કાન ને જે 4 આંગળનું શેઠું છે ને બેટા એટલું જ શેઠું છે. તું શું ઠેકડા ભરે, એવા મેં ઠેકડા ભરી લીધા. સાનો મોનો માર્ગે છે ને કેટલાય ભોવાઈ ગયા. કહેવાનો મારો અર્થ સમય આવે ને વળાક મારતા કચ્છનો બારોડિયો જેસલ જાડેજો સતી તોરલને લઈ નીકળ્યો ને તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. બે જણા વાત કરે છે. જાડેજો કહે છે તોરલને કે શું તમે દુનિયાને હુતા નથી ને હોવા દેતા નથી, આખી રાત રાગડા તાળીને ફરમાવો છો. તોરલ જાડેજાને કહે છે જાડેજા તમને નહીં સમજાય. ઈ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને તોરલે કીધું દરબાર માર્ગે ચડો, એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર વધે. તોરલ કહે છે મારો એક તારો વધે. અને પછી જેસલ કહે છે કે જો તમારો એક તારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. આ ભજન છે ને બાપુ, આ પ્રમાણ વાળી વાતો છે. એમ નામ આ કે આ તમારા મારા ઘોડા એકડીને સોપડીઓ લખે એમ નથી લખી નાખ્યું. આની માટે સંતોએ ભોગ આપ્યા છે. જીવન આખા સમર્પણ કરી દીધા છે. પોતે આખું આપણી જેમ બૈરાન છોકરાને ધંધો ને બધું હતું ને એમાંથી બાપુ આ બનાવીને તમને મને આપ્યું છે. ઈ કે આનું પ્રમાણ આપો. તોરલ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને મધદરિયે હોડી ફૂગીને પવને દિશા બદલાવી. ખોડા જેવડા મોભા મંડ્યા ઉલળવા, તેથી કચરો કાળો નાગ મંડ્યો થરથર ધ્રુજવા. તોરલ હોડી હમણાં બુડી જાય. તરત જ તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા, દરિયાને મંડો કાપવા. હાલો આ બધા આમ કરે છે ને. કોરોના આવ્યા તારા બાબુ આમ થઈ ગયું ખબર જ નથી કોઈને. આટલી જ વાર છે, એક સમજી લેજો. ઓલો છે ને ધરતી આમ હિલોળો માર્યો તો ધરતી કપમાં ગલોટિયું ખાઈ દીધું તો શું કરત. અમે સુરનગરમાં હતા, બધા થોડા થોડી કે ક્યાં જાવ, મુંબઈ સુધી ડગપગ મંડો થોડવા લ્યો પત્યા. તોય પાછા હતા અહીંયા આવી ગયા. તમે જોવો તો ખરા આ માણા શું આપણે વાત કરીએ ભલા મને. જાડેજા જેવો જાડેજો સતી તોરલ પાએ બાબુ બળફની પાય ડોગળે ઓગળવા માંડ્યો. તોરલ મને નહોતી ખબર આવી રીતે મોત ઉઘરાણી કરશે. જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાવ, વહેલું મોડું મરી તો જવાનું છે, શું જીવીને કામ છે. પણ મરી શકાય, મોત આવવાનું છે એમાં બધાને ખબર છે. પણ મને શર્ટ મારી નાખે સારું એવી કોઈ હિસાબ હોય તો વાય બધા બેઠા હું શું વાત કરો. આ તમે બધા સ્થિર થઈ જાવ તો હમણાં નાગ નીકળે જોઈએ. ઉભા રહ્યો મને સાંભળો બાપુ. એક દી આવવાનું છે પણ ભજનનો જેને સાથ હશે ને એનું જ મોત સુધરવાનું છે. બાકી જય ભગવાન કાંઈ છે નહીં. રામ સતી તોરલ જાડેજાને કહે છે જાડેજા તમે રોવામાં હું તમારી ભેળી છું. અલગ તણી હમણાં હોડી ફુગાડી દે, પાપના પોટલા દરિયામાં નાખી દો ને ફોન કર્યું હોય તો કંઈક યાદ કરો. હું તમારી બાપુ ભજનનો પાવર હતો તોરલ ની હાય. જાડેજાએ ચારે બાજુ નજર કરીને હારો નો દેખાણો. અને યમના દૂત જતી આવે તેથી બાપા હોય, માં હોય, છોકરા હોય, વહુ હોય, હારો નહીં દેખાય. ઉપાડવાના ઓલા જ તે. પણ જો કઈક ભજન કર્યું હોય છે ને તો જ બાપુ તમે મોત થી આ દુનિયા છોડીને જઈ શકવાના છો. બાકી રોતા નથી આવડવાનું. રોતા તમે રોમાં તોરલ કહે છે અલગ ધણી હમણાં ઓળી. અને એ જ વખતે જાડેજાએ ગાંઠ વાળી લીધી હો. એ કે તોરલ કહે છે કે ઓળી ફૂગી જાય છે, જો કદાચ ફૂગી જાય ને હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. આવી ગાંઠ વળી જાય જોઈએ. અને વાત કરતા વાર લાગે. દરિયાના કિનારે ફૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. એ ભજન કોની પાસે છે કેવું. પછી એની માથે બાપુ દુનિયાએ જે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. પણ બાપુ હથિયાર ન ઉપાડ્યું એને જીવો ત્યાં સુધી કે નહીં હવે મારું સતીરનો પ્રસંગ છે ને. હું તમને ટૂંકામાં એક વાત કરી દઉં. સતીરનો પ્રસંગ છે. સતીરને વસ્તુ નહોતો આપતો ને આખી દુનિયા જાણે છે. પછી હાજે સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા. જાડેજો કહે છે ક્યાં જાવ છો. આખી માંડીને વાત કરી. સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તેથી પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે, તમે હું કામ ના મૂંઝાવ છો.
પાછો જાડેજાએ કીધું કે પણ બહાર વરસાદ ને મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં કેમ જાયશો? એ કે ગમે એ થાય પણ મારે જવું પડે. તેથી કચ્છનો બાર વડ્યો કે ગાય બે જાઓ, હલો મૂકું આવું બાપુ કોની પાયા વાતું કરી રામ. વિચાર તો કરો તમે, રાતના 2 વાગ્યાનો ટાઈમ હોય, કોઈ જીવ જાગતો ન હોય, તમારા ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને તોરલ ને ખંભે બેહાડીને જાડેજો નીકળ્યો. તેથી મારા બાપ ચિત્ર કેવું છે આંખો બંધ કરીને નક્કી તો કરો. છબાંગ 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 ગારામાં પગલા માંડતો તો તોરલ ની કહું તૂટતી હતી કે વાહ જાડેજા, વાહ જાડેજા, વાહ જાડેજા. સધીર ની હવેલી આવીને હવેલીએ ઉતાર્યો ને પછી જાડેજો કે છે કે સધીર મને જોશે ને તો પાછો બીશે, હું હવે જાઉં છું, તમારે આવવું હોય તારે આવજો. અને સધીર એ જેસલ હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો આ દુનિયામાં મને ટોચે પોગાડી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની મારા રામ હજી લગભગ 90% ખબર જ નથી ભલા મને ગુરુ શું હોઈ શકે. અરે શું ભલા મને ઇતિહાસ તમે જો, ભજનમાં તમે બેઠા હોય તો બંગાવું ન આવે, રાત વહી જાય, દી ઉગે. મારા નામ ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા બાજુ ગામમાં, કથા હતી ને એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું હોય, બાજુ કે બાપુની કથા હાલે કે ભાઈ જાને હા જુદી તો નિરાય મારે. બેન ગયા, હા જે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. કે પણ બાપુ હું જેટલું બધું રાંધેલું કે મોટા મોટા તપેલા જેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા કે થોડું સંભળાય, નકરી બહાર જ રખડી મારી પાસે રહી નહીં તો કથા કરે શું? કાંઈક તમારો મારો ભાવ તો જોઈ ને ભજનમાં. આમાં કઈ બધા ભજન વાળા ન હોય, આમાં અમારી ભૂલ જ્યાં આવે એ પકડવા બેઠા હોય કોક બે પણ અમને કઈ ફેર નથી પડતો. કહેવાનો મારો મિનિંગ, એક રામદેવજી બાપુની વાણી જ્યાં છે ને બાપુ, વાણી છે ને કોઈ પણ સાખી હોય, કોઈ પણ ભજન હોય, કોઈ પણ લોકગીત હોય, અહીંયા વાત પડી હોય, એમ નામ ન બને. આપણે એક સાખી છે ને કે માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાણા, કઈક સેડાન કઈક પાળા. આમાં જો કે આ બધું લાગુ આપણને જ પડે છે, પણ કોઈ વ્યક્તિગત ન કહેવાય. અમારે કૂતરા કાગડા ગોઠવવા પડે આમાં, ને કે બધું લાગુ તો મને તમને જ પડે છે. આ માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગાજી હલવાણા, કઈક સેડાન કઈક પાળા, આ ચારે બની કેવી રીતે લખાણી? આની વાય ઇતિહાસ શું છે ખબર છે કોઈને? મને ખબર છે, અમારા ગુરુ મહારાજ પાસે બધું આપણને મળેલો હો ભાઈ. હા શું ખોટું મારો રામ જાણે. રામ વનમાં ગયા ત્યાં આખી દુનિયા કે એટલે હું કહું છું રામ ગયા હતા હું નહોતો. હા માનો ન માનો તમારી મોત. પહેલાના જમાનામાં વેપારીઓ શહેરમાં ધંધો કરતા, ઉધારે આપતા, અને રવિવાર જેવો દિવસ હોય ને એટલે જ્યાં ઉધારે આપ્યું ને લેવા ઉઘરાણી કરવા જાય. એટલે એક વેપારી હામા ગામમાં ઉઘરાણી ગયો, તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો. એટલે ઉઘરાણી કરીને સભાના ખીચા 2 રૂપિયાના ભરી દી આથમવાની તૈયારી, હાંજનું ટાણું થઈ ગયું અને વેપારી માણા બીવે પૈસા હારે એ કે ઝટ ઘર ભેગો થઈ જાવ. ઉતાવળો હાલ્યો. એમાં રસ્તામાં એક ઊંડો રસ્તો આવે, નેરિયા જેવો રસ્તો આવે. એ રસ્તામાં ઉતર્યો, આની ગોળથી વેપારી ઉતર્યો, સામેથી એક રીસ ઉતર્યું. એટલે રીસ ને વેપારી બે આમ જોઈ રહ્યા. એટલે રીસ ને એમ થયું કે માણસ છે, માણાનો ભરો ન કરાય. આને એમ થયું ખરું આ હિંસક જનાવર છે કે આનો ભરો ન કરે, મારી નાખે. 2 જણા ઉભા રહી ગયા. પછી વિચાર કરે કે હવે કરવું શું? ઓલો કે પાછો વળું છે, વાંય ધોળે તો. ઓલા ને એમ કે હું પાછો વળું ના માણા વાંય કે ઘા કરે તો. પણ બે ને થોડી હિંમત આવી કે હળવે ઓલાને એમ કે વેપારી કે આનકોરથી હું હળવળો નીકળી જાઉં, ઓલાને એમ કે હળવળો હું આનકોરથી નીકળી જાઉં. બે ધીરે ધીરે આવ્યા ને, બે પાએ આવ્યા ને, હામે નજર થઈ ને તો ઓલો બી ગયો ને, એના કાન પકડી લીધા રેસ ને. વેપારીએ કાન પકડ્યા. ઓલો રેસ ને એમ થયું મારા દીકરા હવે મને મારી નાખવાનું. ઓલો કે જો મૂકી દઉં તો હવે મને મારી નાખે. 2 મીડા ઠેકડા મારવા. ઓલો કે હું મૂકું નહીં. ઓલો મુકાવા હાટું મથે ખિસ્સામાંથી પૈસા મીડા પડવા. હવે કે પૈસા લેવા જો કાન મૂકું તો પૈસા લઈ શકું, કાન મૂકું તો મને મારી નાખે. હવે હું કરું? એમાં કુદરત ને કરું. હાંગાજી દરબાર ઘોડે લઈને હાલ્યા. બાપુ નજીક આવ્યો. ઓલો વેપારી માણસ હોશિયાર. એ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું ને પૈસા પડેલા, ત્યાં પડ્યા એવી રીતે જ પડેલા. તે બાપુ ની બુદ્ધિ બગડી કે અમારે ગામની સીમ નું છે તું શું ખંખેરા?
તો હાલો બાપુ તમારા ગામની સીમ હોય તો હું ક્યાં કહું છું મારા ગામનું હોડીએથી ઉતરે બાપુ પકડાઈ દીધા પછી કે બાપુ આ મારા ખેડૂલા છે મને લઈ લેવા દીધું આગળ લઈને ચાલ હાલ હાલ જટ ભેગા કરીને ભાઈ ત્યાંથી બાપુ એને ભેગા કરીને જીવો એ પછી હગડ પડ્યા છે એના એ કેવી રીતનો જીવો છે પછી બાપુ મીઠા કઈ ખેડવા એટલે લખવું પડ્યું સંતોને કે માયા હુદી ગોઠડી વજ્રના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક માળા આપણે આમાં હલવાના એવું નથી લાગતું આ લાગવું આપણને જ પડે છે મારો કહેવાનો મિનિંગ એક રામદેવજી બાપાની વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું મારે જો કે બેહવું તો મોડું કારણ કે કલાકાર બાકી હોય એટલે મને મન પે કીડ્યું છે કે બાકી છે આપણે અન્યાય થાય પણ મને પછી કીધું કે તમે બેહો જોકે નગર હું કેટલા દીથી હળંગ છું મારો દીકરો ભેગો છે મારા દીકરાનો દીકરો ભેગો છે હા શું ભાઈ મારે યાર ઘણી વખત મારા ભેગા પ્રોગ્રામમાં આવ્યો આ ચોથો મહિનો હું હળંગ ખેંચી આવ્યો છું આજ મારો પ્રોગ્રામ હતો બીજી જગ્યાએ રામભાઈ બોલે 2 મહિનેથી કહેતા હતા એ મને કે 18 તારીખે યાર મને કે કંઈક આગુ પાછું થાય કહેજો પણ હવે મેં સપ્તાહનું આયોજન છે અને મેં સપ્તાહમાં જ કીધું આગુ પાછું થાય નહીં પણ એનો જો ભાવ છે ને બાપુ એ પ્રેમ અને જે ભાઈનો જે આત્મો જાય એની ચેતના હોય અહીંયા એનો કંઈક ભાવ હશે ને એનો કંઈક મારા અરે બાપુ કંઈક નાતો હશે કે બાપુ ઈ તારીખ મારી આજ કાલ જ કેન્સલ થઈ 2 મહિના મોર મને તારીખ આપેલી અને કાલ જ કેન્સલ થઈ અહીંયાથી મને ફોન આવ્યો એ મને કે બાપુ તમે ગયો તો હું તમને તમે ગયો એટલે અડધા પડધા પૈસા મોકલાઈ દઉં પણ આ એક એવી વ્યક્તિ ઓફ થઈ ગઈ છે કે હવે પ્રોગ્રામ મેં કીધું પૈસા મારે જોતા નથી અને તારીખ કેન્સલ થઈ હોય તમારા ભાઈ બાકી મારે મેં રામભાઈ જો કે મારે આરામ કરવો હતો પણ મેં કીધું કાલ રામભાઈને ખબર પડે કે તારીખ ફેલ થઈને મારે અહીંયા ન આવ્યા તો મેં કહ્યું એના હાથમાં દુઃખ થાય એટલે મેં કીધું હવે જે થવું હોય થાય બાકી આજ મેં કીધું ઘનશ્યામપુર જવું છે અને મારો દીકરો મારા દીકરાનો અમે 3 પેઢી આવી છીએ તમને જે હોય હા અને ભજનમાં જ છે બાપુ મારા ઘરે આવેલા છે આશુભાઈ બધા મારા ઘરે આવેલા છે મારા ઘરના બધા સભ્યો છે ને બાપુ ભજનના પ્રેમી છે હું એવું કોઈ મારા ઘરના વખાણ કરું એવી મારી વાત નથી તમે મારા ઘરે આવો ને હું તમને આવકાર આપું ને એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ બાપુ આપણી ગેરહાજરી હોય ને કોઈક દીક આપણા મહેમાન થજો ને મારા બૈરાગ મારા દીકરાની બહુ જો રોટલા ચા પાણી સિવાય જવા દે તો આપણું ભજન ગાયેલું થોડી કહેવાય પેલ બાપુ આવા પાડવા જોઈએ આપણા ઘરે આપણે તમને કહો તમે આ હમણાં હાથની હથેળી રાખો ને પછી તમે આવો અને એમ કહો હાલો હાલો ચા પાણી પીવા અને આમ ડેલામ લઈ જો રોવડામાંથી હાણે શું લોટા મટે ઉડવા મારે ચિંતા જવું ઘરનું માણા બાપુ સારું ન હોય ને તો જીવ અને ઘરનું માણા સારું હોય તો દીકરાની વહુ હારી જ થાય આ આપણે વાપવું પડે ને આપણે જ કોકને કોઈને બટકું રોટલો કૂતરાને ન દીધું હોય વહુ શું દેવાની એના માટે તો બાપુ અને મારી પહેલેથી જ છૂટ અને અમારા બહેરાય બાપુ એવા રાજી કે લાવી દેવાનું તમારે એમાં અમારે ખવડાવવાનું અમને શું વાંધો મેં કીધું તમારે ખૂટે તેલ ખૂટ્યું ગોળ ખૂટ્યો કા ખૂટ્યો અમને કહી દેવાનું અને અમારા મોટા બાપુ ગઈઢાની વાતો અમુક કોઠા હુજવાળી હતી ને અમુક ગાંઠે વાયા જેવા અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે આ કોઈ દી ખવડાવે બાપુ કોઈ દી રાંક આવેડા ન કરતા આ બધાને હું ભલામણ કરું છું ભલે હું એવું નથી કહેતો કે તમે ગામમાં હાથ પાડી પડીને ખવડાવો એમ નહીં તમારા ઘરે કોઈક આવે ને એમ કે ભાઈ ભૂખ્યો છું મને ખવડાવો બાપુ પ્રેમથી ખવડાવજો મારો નાથ નોંધ ન કરે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દે કારણ કે એના જેવી બાપુ કોઈ વાત જ નથી કોઈ દી નો ખૂટે ખવરે આ આપણી ધર્મની બાપુ વાવટા ફરકે હજારો માણસના હરિહરની આકલવું પડે કોઈ દી કોઈએ કીધું 100 જણા હોય ને 1000 હોય કોઈએ કીધું કે અમને આજ પ્રસાદી ન મળી તમે ભલામણા એક ઘરનો એક આશ્રમ બાંધીને બેઠા છો ને કોક દીક જો 2 જણા આવે ને રોટલો નો દે કીધો તો શું આ દુનિયામાં તમે આવો અને યા નહીં દો દવાખાને હાથો જ દેવા જવું પડશે એ તો હિસાબ કરી જ નાખવાનો છે એટલે અમારે તો એવા અમુક દાખલા છે આમ ડેલી વાડી કરે ને અમારા વ્યક્તિગત ન કહેવાય પણ હમણાં તે તમે જુઓ ને આમ કૂતરું કોઈ દી શેરીએ ન સડતું કૂતરું આ અત્યારે રેઠિયા ઢોરા જેટલા હોય ઈ શેરીએ કોઈ દી રેઠિયા ઢોરું નહીં કૂતરું નહીં હમણાં બાપુ હુમલો આવ્યો ને તો બલું મૂકવું પડ્યું 2.5 લાખમાં ગરી ગયા મેં કીધું ન દો કઈ નહીં મને કે મારા બેટા પૈસા પણ મેં ત્યાં આઠાણાની ભગતે ખાધી કોઈ દી ઓલો નહીં હિસાબ કરતો હોય એટલે હું એટલા માટે કહું છું કે તમે કોકની આતડી ઠારો ને બાબુ જિંદગીમાં તમારો રોટલો કોઈ દી ખૂટવા ન દે આપણી ગેરંટી એટલા માટે એક રામદેવજી બાપુનું જો કે તમારા ગામમાં તો ઘણી વખત આવ્યો છું ઘણી વાર અને એમાં અમારે હું રામટેકરી બહુ જોઉં રામટેકરીના શિષ્યો અહીં ઘણા બધા છે અને મારે આ પરિચિત તો શું જ ઘણા ટાઈમનો બાપુ હારે હું આવેલો હોય
અને તે દિવસે રામભાઈના ઘરે મારે હળવદ પ્રોગ્રામ હતો તે દી હું આવ્યો હતો. એ ભરતસિંહ બધા હતા. એટલે આ ગામનો પરિચિત છું અને રામદેવજી બાપાની તમારા ગામ ઉપર ખૂબ કૃપા છે. જોકે કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં બાપુ રામદેવજી બાપા જન્મમાં છે રાજસ્થાનમાં, પણ આ બાજુ આવતા રહીને જે આપણી માથે કૃપા કરીને એવી અહીંયા નથી. તમે ન જઈ હોય તો જઈ આવજો. એ અહીંયા નકરી એમાં અત્યારે જાઓ એટલે તમને મજા આવે. હા, નકરી રેતી ઉડે છે, કાંઈ છે નહીં. બાકી આપણા માથે અત્યારે જે એની કૃપા છે, કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. બાપુ રામદેવજી બાપાની એવડી મોટી કૃપા છે. એટલા માટે એક રામદેવજી બાપાની વાણી કરું કે અમે હમણાં કીધું ને કે જ્યાં જ્યાં ભજન બને એની વાતો પડી છે. રામદેવજી બાપાએ અહીંયા આવતા રહ્યા શું કામ? કે એમને જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગું કર્યું. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થઈ ન શક્યા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે એમના કુટુંબ પરિવારને ભેગું કરી અને કીધું કે મારી સમાધિનો સમય થઈ ગયો, પણ હું તમને એક ભલામણ કરું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કાંઈ પણ વાત કરે તોય તમારે સમાધિને ખોલવાની વાત નહીં કરવાની. આ ત્રીજી પેઢીએ પીર પાકશે, મારું તમને વચન છે. કારણ કે આવું વાત કરવાનું કારણ શું હતું કે મારે હરભુજીને વચન પાળવા માટે થઈને મળવું પડશે, અને હું એમને મળીશ ને એ વાત જો આમને ખબર પડશે ને તો આવડા મારા દીકરા ખોદા વગીના નહીં રહે. એટલે આ ચેતવી દઉં એમ કે ગમે એ થાય તમારે આ નહીં કરવાનું. અને બધા સહમત થયા અને કાર્ય પૂરું થઈ ગયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી એટલે હરભુજી માનતા નથી કે રામદેવજી બાપા જાય જ નહીં. મને વચન આપ્યું છે, વચનનો પાકો માણસ એમ જાતો હોય છે. એ કે પણ અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી હતી કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જઈને પાકું કરું પછી માનું, ત્યાં સુધી ન માનું. અને ત્યાંથી હરભુજી નીકળ્યા અને રણુજાના સીમાડે આવ્યા ને રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા. અહીંયા બાપુ હરભુજી વાણે આ લખે શું કે